ખાતરનો કાળો કારોબાર થતો હોવાના આક્ષેપ લાગ્યા છે। સ્ટોક હોવા છતાં ખાતર નથી અપાતું તેવું ખેડૂતો કહી રહ્યા છે। વહેલી સવારથી ખેડૂતોની ખાતર માટે લાંબી કતારો લાગી જાય છે। પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ન મળતો હોવાની તેઓ રાવ કરી રહ્યા છે। શિયાળુ સિઝનના વિવિધ પાક માટે ખાતરની તાતી જરૂરિયાત છે। રાધનપુર, સાંતલપુર, સમીના ખેડૂતો ખાતરને લઈને વેદના ઠાલવી રહ્યા છે। ખાતર માટે આના હોદ 5મો ધક્કો છે, પણ મને ખાતર મળતું નથી। અને મારો કહેવાનો પ્રશ્ન એક બીજો છે કે અમારી ઠાકોર સમાજને જ ખાતર ના મળે, પછી આગેવાનો આવે છે અમારી સમાજ એકતા થયો પેલું ખાતરનું નથી કરી એકતા, છતાં પૈસા દેતા જો ખાતર ના મળતું હોય તો અમારે પછી શું કરવાનું? હાલમાં ગાડીઓમાં પહોંચ પડી છે, આ ભાઈ બધા જોઈને આવ્યા છે કે ના ભાઈ ના પણ અમે તો પાદરાને પહોંચાઈ 60 કિલોમીટરથી અહીંયા અમે રાધનપુર આવ્યા છીએ। ત્યારે અમારું ગામ 60 કિલોમીટર જેટલું હોય અહીંયા, એના ખાડી બજારમાં બધા મારે રાત્રે ખાતર બધાને આપી દે, અને પછી એ નોરા બાગડી કરીને ધમકી આપો તો એ રહી આપણે એમ નથી દેવો, જવા દે તમારે સહાય કરો એમ। નવાગંજમાં ગોડાઉન પાંચ ગાડીઓ પડી છે બરાબર સ્ટોક, અને એક ગાડી ખાલી થાય છતાં એરિયા હાલતા નથી। કાંઈ ધક્કા ખાઈ રહી નો કારી બધા કરે, રાજ્ય 8 વાગે જઈએ બધે ડાલે વાળે નહીં, બોરથી ડાલે વાળે દેતા કોઈને નથી, ખેડૂતને કાંઈ ધક્કા ખવડાવે કોઈ અછત નથી। સરકારે માલ ઉતાર્યો છે, ગાડીનો નંબર પણ અમારા જોડે છે, ખાતર પડ્યું છે, પણ બ્લેકમાં વેચવા માટેનું આ મિલી ભગત અધિકારીઓની ચાલી રહી છે અને ખેડૂતોને આખા ગુજરાતમાં હેરાન કરી રહી છે। આ સરકાર ઉપર મારો આક્ષેપ છે કે ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરો। ખેડૂતો જે દિવસે નક્કી કરશે એ દર તમારે ગાંધીનગરમાં બેસવું પણ કાઠું થઈ જશે। એટલે ખેડૂતોને ખાતર આપો, અને આવું કરવામાં આવશે તો દુકાનો તોડીને પણ ખેડૂતો કાલે ખાતર લઈ લે, પછી કહેતા નહીં કોંગ્રેસ ખેડૂતો સાથે છે ને રહેવાની છે।